વાત કરીએ તો ગીર સોમનાથના કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે હિરણ નદીના પુલ પરથી અવરજવર બંધ થઈ છે। હિરણ નદીનો પુલ નબળો હોવાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો। સોમનાથ તરફ જતા અને સૂત્રાપાડા તરફ જતા બંને તરફના રસ્તા પર બેરિકેડ મુકાયા। ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકથી વરસાદની મહેર થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગીરમાં ભારે વરસાદ વરસ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હિરણ નદીના છે ને। હિરણ નદીમાં ઘોડાપુર આવતા હિરણ નદી છે, કપિલા છે, સરસ્વતી, ત્રણ નદીમાં ઘોડાપુર આવ્યા છે। ખાસ કરીને જે આપને જે દ્રશ્ય બતાવી રહ્યું છે તે આ દ્રશ્ય છે કાદલી ગામ વિસ્તારના। આ જે પુલ છે કે કાદલી થી સોમનાથ જવા માટેનો છે, પણ સ્થાનિક તંત્ર દ્વારા આ પુલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ખાસ કરીને બંને સાઈડ બેરિકેડ મારવામાં આવે છે કે આ રોડ ઉપર અવરજવર ન થાય ને સ્થાનિક લોકોની પણ જે અવરજવર છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ખાસ કરીને જે વરસાદ થઈ રહ્યો છે અને જે પુલ નબળો હોવાને કારણે સ્થાનિક તંત્ર દ્વારા બંને સાઈડ બેરિકેડ મારવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની અવરજવર ન થાય તે માટે સ્થાનિક તંત્રએ અહીંયા સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે। સરકારે પણ જે જિલ્લા કલેક્ટરે પણ એક કોન્ટેક્ટ નંબર પણ જાહેર કર્યો છે। કોઈ પણ સ્થાનિક વહીવટી તંત્ર પણ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિક લોકોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર કામે લાગ્યું છે। ન્યૂઝ કેપિટલ અરવિંદ સોઢા, ગીર સોમનાથ।